ને મુંડા બતાવું અને મુંડા માટેની દવા બતાવું, એનો રામબાણ ઈલાજ જો તમારે મુંડા કંટ્રોલમાં કરવા હોય તો આમ જોવો તમે આ મુંડા અટાણે જો આ બે નીકળ્યા એટલી જગ્યામાંથી, જો આ ત્રીજો મુંડો પડ્યો છે, આ ચોથો, આ તમે જુઓ અહીંયા પડ્યો છે અને અહીંયા પડ્યો છે, આ જુઓ તમે આ હોહરા મુંડા પડ્યા છે, જો આ બાજુ આમરમ તમે જો હોહરા. રામ રામ ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો હવે ખેડૂત માથે મુસીબત આવી ગઈ છે, મુસીબતને તમને વાત કરું તો આપણે જો આ મગફળી 2 મહિનાની મગફળી થઈ ગઈ છે, આની અંદર મુંડાનો અટેક આવ્યો છે. અને જુઓ તમને મુંડા બતાવું અને મુંડા માટેની દવા બતાવું, એનો રામબાણ ઈલાજ જો તમારે મુંડા કંટ્રોલમાં કરવા હોય તો તમારી મગફળીની અંદર જોટાણા જે તમને આ પીરા પીરા રાવા દેખાય આની અંદર મુંડા આવી ગયા છે. હવે તમને બતાવું એક જગ્યાએ, જો અહીંયા આપણે મગફળી ઉપાડી, હવે જો અહીંયા નીચે આપણે ખોદીને જોવું, હવે તમે જો આ પોપટા અંદર જુઓ તો જો આની અંદર ડંખ કરી નાખ્યા, જો આવા પીરા એવા ડંખ કરી નાખ્યા. કોઈ જો આ ગતરા પોપટા છે એને જો એટલા ખાઈ હોતન ગયા છે, તમે જોવા. હવે આપણે અહીંયા ખોદીને જોવું કે કેટલાક મુંડા નીકળે, જો આ બધા લાગત પોપટામાં ડંખ કરી નાખ્યા. આના માટેનો તમને રામબાણ ઈલાજ બતાવું, વિડીયો છેલ્લે સુધી જોઈજો. આ જુઓ આ પોપટા બધે. હવે આપણે અહીંયા ખોદી તો કેવો મુંડો નીકળે છે, આમ જોવો તમે આ મુંડા અટાણે જો આ બે નીકળ્યા એટલી જગ્યામાંથી, જો આ ત્રીજો, જો આ ચોથો, જો આ મુંડા તમે આ ફૂટ એક જગ્યામાંથી 4 મુંડા નીકળ્યા, આટલી જ જગ્યા છે. અને જો આ સાઈડ દવા પાવાનું કામકાજ હાલે છે, એ તમને ત્યાં લઈ જાઉં હમણાં અને તમને બતાવું. જો પાણી હાલે એ તમને બતાવું અને કઈ દવા હાલે એ બતાવું. હાલમાં અટાણે જો આ મગફળી પાવાનું કામકાજ ચાલુ છે અને આપણે આગળ જઈને જોઈ જો કેવું રિઝલ્ટ આવ્યું છે શું છે. તમે હાલો મારા ભેગા. જો અટાણે દવાનું ના કામકાજ હાલે છે, અમારે દિનેશ બાપુ દવા પાઈએ, હજુ અટાણે દવા પાવાનું કામકાજ હાલે છે. હવે કેવું રિઝલ્ટ મળ્યું શું છે, જો અહીંયા તો તાજું પાયેલું છે એટલે આમાં કાંઈ જવું નથી. આમ જીવોનું 3-4 કલાક લેટ છે, એમાં જો કદાચ હાલે એવું હોય છે એમાં જવું આપણે અને એમાં જોવું કેવા મુંડા મર્યા છે શું છે. એટલે આમાં તો જો પાણી ઝપકાય એટલે આમાં કંઈ હલાય એવું નથી. આગળ થોડાક જાય અને જોઈ આપણે આ સાઈડ આમાં બધે પાણી આવી જઈએ. જો આ સાઈડ કે પાટલું એકાદું કોરું જડે ને તો એની અંદર જોઈ જો મુંડા મર્યા છે કે શું છે. આ બાજુ જે પાણી છે તમને લાઈવ જ બતાવીશ. જો અહીંયા કંઈક સેજ હલાય એવું થયું છે. હવે જો આ પાટલાની અંદર આપણે જાય તો કેવાક મુંડા મર્યા છે અને જોઈ આપણે એમાં કંઈ દેખાય કે નહીં. જો હા જો આમ જુઓ, આ જુઓ તમે, જો અહીંયા મુંડો પડ્યો છે, આ તમે જુઓ અહીંયા પડ્યો છે અને અહીંયા પડ્યો છે, આ જુઓ તમે આ હોહરા મુંડા પડ્યા છે. જો આ બાજુ આમરમ તમે જો હોહરા બતાવો ભાઈ, જો હોહરા મુંડા પડ્યા છે. જો આ જુઓ આ અમુક મુંડા તો જો આવા કારા હોતન થઈ ગયા, જુઓ તમે આ જુઓ. જો આ સાઈડ જુઓ હોહરા તમે જુઓ, હાઈ લાવો જો આમ મોબાઈલ રાખીને જો આમ જુઓ આ લાગટ જ પીડા છે. અને આ તમે જુઓ આ મુંડો હાવ ફેલ જ થઈ ગયો છે. આ મુંડા જુઓ જે હલે છે ભાઈ, આમાં આ મુંડા જે હલે છે. અને આ બીજી વાત જો તમને એ કરવાનું કે તમારે મુંડાનું જો રિઝલ્ટ જોવું હોય તો તમારે પહેલાં તમારી મગફળીમાં દવા ન પાવી હોય ને એમાંથી તમારે જોવાનો અને મુંડાને આમ દબાવશો એટલે એ મુંડો તમને જે દવા નહીં લઈ ગયો હોય ને એ મુંડો આમ કડક લાગશે. અને જે મુંડાને દવા લાગી ગઈ છે ને એ મુંડો છે ને હાવ એકદમ રૂ જેવો આપણે પોચો થઈ ગયો છે. અને હવે આપણે ખેડૂત આગળ જ જઈ, ખેડૂત જો બેઠા હોય એની આગળથી સલાહ લઈ કે આની અંદર એને કઈ દવા પાવી છે શું છે, ત્યાં જાય અને ખેડૂતના રિવ્યૂ લઈ. એટલે મુંડાએ તો ભાઈ ખેડૂતની પથારી ફેરવી નાખી છે અને હવે જાય ગરધણી બેઠા હે ખાટલે
એની આગળ જઈને આપણે એની આગળથી માહિતી લઈ કે હું એને ટ્રીટમેન્ટ કરી છે આમાં મુંડા બાબતની. નકર ખેડૂ અટાણે મુંડામાં તમે આમ ગણો ને એટલે હેરાન થઈ ગયા હે. અને જો ખેડૂત આગળથી આપણે જાણી એને કઈ દવા છાંટી છે, કેટલું પ્રમાણ છે, શું છે, આગળ જઈને આપણે એને મળી. બાકી તમે જો આમાં ક્યાંક ગુંડા પડી ગયા અમુક જગ્યાએ આ મગફળીની અંદર. એટલે મુંડાનો ઉપદ્રવ તો આની અંદર ફૂલ હે. આમાં જો કે જવાય એવું નથી, નકર તમને બતાવશું. અને જો સેજ કોરાહાળું તો થાય ને એટલે આપણે નેક્સ્ટ વિડીયો પાછું મુંડાનું બનાવશું અને એમાંય તમને માહિતી દેવું જો આની અંદર કેટલા મર્યા. હવે આની અંદર કંઈ ઘરાય એવું નથી, અંદર ખૂચી જવાય એવું છે. એટલે આની અંદર આપણે કંઈ જતા નથી. હવે ખેડૂત આગળથી જ માહિતી લઈ પૂરી કે કઈ દવા એને આમાં નાખી છે પાવામાં અને કેટલી નાખી છે. હવે ત્યાં જઈ અને હાલો તમને માહિતી આપી. જો હાલ આપણે ધર્મેશભાઈ અહીંયા બેઠા છે અને એની આગળથી આપણે માહિતી લઈ કે કઈ દવા એને આના ભેગી નાખી છે. તો કેમ છો ધર્મેશભાઈ? મજા વિપુલભાઈ. તો તમે આ મગફળીની અંદર હાલ આ મુંડાની દવા હાલે છે, તો તમે આની અંદર કઈ દવા નાખી એવી કે મુંડા બધા બહાર નીકળી ગયા છે? હવે મુંડા માટે તો વિપુલભાઈ આપણે ઘણા ખરા અખતરા કરી લીધા છે. હા, પણ એક આપણા મિત્ર ખેડૂતના અનુભવ અને એના કહેવાથી આપણે એક સસ્તી અને સારી દવાનો ઉપયોગ કર્યો છે. હા, કે જેનું રિઝલ્ટ આપણને આપણે જોયું આમ ખેતરમાં તમે ગયા હતા એ તો જોયું અમે. લાગત મુંડા નીકળી ગયા એટલે ત્યાં સસ્તી ને સારી દવાનો ઉપયોગ કર્યો છે. હા, આપણે આ દવા છે ક્લોરોફોસ 50% EC. જો ખેડૂત ભાઈઓ જોઈ લેજો, આ છે ક્લોરોસ 50% EC. અને બીજું આના ભેગું હા ઈ કહેવાનું કે એના ભેગું આપણે આમાં છે ઘાસલેટ. ઘાસલેટ હા, જરીક આમ ઢાંકણામાં નાખીને બતાવો. એ આપણે જૂનું જળતું ને હા કોટામાં જી ઘાસલેટ છે. એટલે આ કોઈ દવાનું ડબલા ને જોતા નહીં, પણ આ સીસીમાં આપણે ઘાસલેટ ભરેલું છે. એટલે ક્લોરો અને ઘાસલેટ બે મિક્સ કરી આપણે 5 વીઘામાં 1 લીટર ક્લોરો અને 1 લીટર ઘાસલેટનો ઉપયોગ કરી અને કર્યું છે. અને બીજી એક ખાસ માહિતી સૂચના દેવાની, જે કોઈ ખેડૂને આ વસ્તુ ઉપયોગ કરવી હોય અને ઘાસલેટ જો તમને જડી જતું હોય તો આ મિક્સ કરવાનું એક ખાસ સૂચના કે જો તમારે મિક્સ કરવું હોય તો આ રીતનું મિક્સ કરવાનું કે પહેલાં તમારે માપિયામાં ક્લોરો લેવાનો કે ડોલે આપણે 5 કેરા થાય, 3 કેરા થાય, 2 કેરા થાય, આટલી વાર નાકું ભરે કે 5 વીઘામાં લીટર પાવાનું તમારે અટકરી અંદાજ લઈ લેવાનો. તો ક્લોરો આપણે જો આ 25 ml આપણે ક્લોરો ભર્યો, આ કોરું ડબલું છે. આ કોરા ડબલામાં પહેલાં ક્લોરો નાખવાનો. ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો, પહેલાં ડબલામાં ક્લોરો નાખવાનો. ક્લોરો નાખ્યા પછી એટલું જ પ્રમાણ આપણે ઘાસલેટનું લેશું. આ ઘાસલેટનું લીધું એટલું જ પ્રમાણ ઘાસલેટનું લેવાનું અને ઘાસલેટ લઈને આમાં તમે ઉમેરી દેશો એટલે આ તમારે ઘાસલેટ જે પાણીમાં આપણે એમણમ પાતા હોય, કોઈ ખેડૂતનો અનુભવ હોય તો ઘાસલેટ આપણે એમણમ પાણીમાં પાય તો પાણીમાં માથે તરે, ધાણિયા થઈ જાય ને માથે પાણીમાં તરે. આ રીતે મિક્સ કરશો એટલે તમારે ઘાસલેટ જમીનની અંદર ઉતરી જાય અને મુંડાને તમારે બાયણે આવવું પડશે. આમાં જો ખેડૂત મિત્રો, આમાં એમ થાય કે આપણે મુંડાની જે ઓલે ક્લોરો નાખ્યું હોય એના જેવું થઈ ગયું હોય. તમે જો આની અંદર ક્યાંય કેરોસીન નથી દેખાતું, પણ ધર્મેશભાઈ આના ભેગું પાણી ભેરવશું તો કેરોસીન ભેરવો એટલે કેરોસીન બાયણે આવે જ નહીં, તમને જોવા જ નહીં જડે કેરોસીન. તો જરીક કરીને બતાવો ને અમારા ખેડૂત ભાઈઓને. જો આપણે આ દવા મિક્સ કરેલી છે ક્લોરો ને ઘાસલેટ, એમાં હવે આપણે પાણી નાખી. હા, આ એકદમ ઘાસલેટ જો તમને દેખાશે જ નહીં. નથી દેખાતું ઘાસલેટ. કાયદેસર અંદર તમારે એમાં ઓગળી જાય અને ઘાસલેટ પાણી આવીને ફૂટી અને મિક્સ થઈ જાય એટલે પાણી ઘાસલેટ તમારું માથે જમીનમાં ન તરે, અંદર જમીનની અંદર ઉતરશે ને એના હિસાબે મુંડાને અક્ષીર તમારે ઈલાજ આ મુંડા મરી જ જાય. જો તમે આ મિક્સ કરવામાં જરાય કાંઈ ખામી રાખશો તો મુંડામાં થોડું ઘણું રિઝલ્ટ આવવામાં ફારફેર રહી શકે. અને એમ નહીં ધર્મેશભાઈ, બીજી વાત તમને એ કરું કે આપણે પહેલાં કેરોસીન નાખી
અને પછી માથે ક્લોરો નાખ્યો હોય તો કેમ થાય? ઈ તમને ખાસ બતાવું, હજી તમને ભલે મારે 25 ml દવા બગડે પણ એ બતાવું તમને કે એનું ઈ શું ફારફેર થાય છે. એ જો બતાવજો ને. આમાં નાખી દો ને. હાલો જી. હવે એકવાર આ એનું ઊંધું કરીને બતાવો. હા, આપણે હવે એકવાર જી આપણે પેલા ક્લોરો નાખ્યો તો ને, હા, એની જગ્યાએ હવે આપણે આ ઘાસલેટ ભરી છે. હા, તમને બતાવું કે હું આ ઘાસલેટનું તમને શું કામ પહેલા કહું છું ક્લોરો પહેલા નાખવાનો. જો હવે આ ડબલું આપણે ખાલી છે અત્યારે, હવે એમાં આપણે આ ઘાસલેટ નાખ્યું. હા, ઘાસલેટ નાખી, આ ક્લોરો નાખી. હવે આ બે સેમ પ્રમાણ સરખું લઈ લીધું. હા, હા. હવે આ ઘાસલેટ આમાં પડ્યું છે, એના ભેગો ક્લોરો નાખી. હા, આ મિક્સ કરી દીધું આપણે. હા, હા. હવે આની અંદર પાણી નાખીએ આપણે. હવે આનું કેવું રિઝલ્ટ આવે છે અને શું થાય છે, આનું પરિણામ શું આવે એ તમને બતાવું. એટલે જો ખેડૂતભાઈ, આવી નાની નાની બાબતની બહુ ધ્યાન રાખજો તમે. હવે જોઈએ આપણે બીજો પ્રયોગ કર્યો છે અને જોઈ જો આનું શું થાય છે. આમ થોડું જોડજે, ચાલુ પાણી થોડુંક આમ નાખજો. હવે જો પેલા આપણે આ સીધું પાણીમાં જ થોડુંક આપણે નાખી. હા, હા. જોવો તમે ઘાસલેટ બાયણે તરે છે કે નહીં. હા, હા, હા. જો તૂટી ગયું ઘાસલેટ આ બધું. હા, હા, હા. ક્લોરો એની રીતે જમીનમાં ઉતરો, ઘાસલેટ બાયણે નીકળ્યું. હા, હા. હવે તમે જરાક આ બાજુ જોવો. જો આમાં તમને પાણી નાખીને બતાવું કેવું ઓલું સફેદ થઈ હતી ને આ કેવી સફેદ થઈ. જુઓ તમે. જો આમાં ઘાસલેટ તમને અટાણે ઓલું ક્લોરો ફૂટી ગયો એટલે દેખાતું નથી, પણ તમે જોઈ લ્યો આપણે અગાઉ આ ડોઇલમાં આપણે નાખેલું છે ઓલું જી ડબલાનું મિક્સ કર્યું, તો આમાં જરાય માથે દેખાતું નથી. આમાં તમને દેખાય છે ઘાસલેટ કેમેરામાં ચોખ્ખું નહીં દેખાય, પણ આ તમને જરાક પાણીમાં ઠલવીને બતાવું. જો આમાં ઠલવીને બતાવો જરીક. દેખાય છે તાણિયા તાણિયા થઈ ગયા ઘાસલેટ માથે તરે. હવે આ ડોઇલમાં જે પાણી આપણે છે એ આ જ દ્રાવણ બનાવેલું જે પહેલા કર્યું હતું એમાં જરાય ઘાસલેટ બાયણે નથી દેખાતું. જોઈ લ્યો તમે. ઘાસલેટ એકદમ મિક્સ થઈ જાય, ફૂટી જાય દવા. એક વસ્તુ છે પણ દ્રાવણ કરવામાં ફેરફાર થાય. એટલે ટૂંકમાં જો ઘાસલેટ આપણે આની અંદર જો આ ક્લોરો અને ઘાસલેટનો ઉપયોગ કરી એટલે પહેલા આપણે ક્લોરો નાખવાનો. પહેલા ક્લોરો અને પછી ઘાસલેટ. આપણે અંદાજિત જે માપ કર્યું, કોઈ ખેડૂને નાનો સા હોય, કોઈ ખેડૂને મોટો સા હોય, તો 5 વીઘામાં આપણે લીટરનું મેં માપ રાખ્યું છે. હા, એટલે 5 વીઘામાં મેં અટકર કર્યું કે ભાઈ આપણે આ 4 સા છે, 4 સાનું નાખવું છે, તો 4 સામાં 25 ml નાખવું, તો 25 ml ક્લોરો પહેલા લેવાનો ડબલામાં, કોરા ડબલામાં, અને 25 ml ઘાસલેટ લેવાનું. બેયનું પ્રમાણ સેમ રાખવાનું. અને ધર્મેશભાઈ, જેમ તમે ખેડૂત મિત્ર જો આગળ વિડીયોમાં જોયું, અમે ઓલી જગ્યાએ ન્યાલા એવું તો એટલે અમે ગયા, એમાં અમે મુંડા જોયા. એ અંદાજે કેટલો ટાઈમ છે પાયેલું છે? એ અંદાજ એટલે આપણે એમ માની લો ને કે 5-6 કલાક જેવો ટાઈમ ગયો. સવારનું પાયેલું છે અને આ અટાણે પીધું. અટાણે બપોર પછી. આ બપોર પછી. એમાં મુંડા તો બધે બહાર નીકળી ગયા. બધે બહાર નીકળી ગયા. એની અગાઉનું જે આગળ ગઈકાલનું પાયેલું છે ને એમાં તો મુંડા તમામ કારા પડી ગયા, બાયણે નીકળી. અને જમીનમાં કોઈ અમુક ટકા નથી નીકળી શક્યા. એ જમીનની અંદર તમે ખોતરીને જોવો એટલે બધા ફેલ જ છે. તો આમ ઈ સાઈડ આપણે જોવા જવું હોય, ક્યાંય જો મુંડા એવા કારા પડ્યા હોય અને જોવું હોય તો આ ઈ જોવું હોય તો બતાવી દઉં તમને. હાલો જી. જો આ ધર્મેશભાઈની 3 દી પહેલાની મગફળી પાયેલી. ધર્મેશભાઈ 3 દી થઈ ગયા ને? હા, આ બધું 3 દી. તો આમાં જરીક બતાવો ને રિઝલ્ટ એનું. હા, આવ્યો આમાં હજી ઓલી એકદમ કારા પડી ગયા. જો આ મુંડા 3 દિવસ પહેલાના હે. જમીન બાયણે જે મુંડો આવ્યો એ પૂરું કાળો જ પડી જવાનો. અને ધર્મેશભાઈ બીજી વાત એ કરવી છે કે કોઈ જમીનમાં ઊંડા હોય અને એ મોડા મુંડા નીકળતા હોય, પેલા થઈ જાય વિપુલભાઈ. જો તમે આ જરાક આપણને અને ઉપાડી અને ખેડૂત મિત્રોને લાઈવ બતાવી. હા, જો આ રહ્યો મુંડા. જો તમારે તો ધર્મેશભાઈ મગફળીની અંદર નુકસાન તો ભયંકર કર્યું એ મુંડાએ.
આપણે અગાઉ વાં ખોતરીને જોયું દેખાડ્યું હતું વિડીયાની શરૂઆતમાં. ત્યાં તમે મુંડા જોયા હતા. એ મુંડા જમીન બાયણે કાઢ્યા ભેગા જ હાલવા માંડ્યા હતા અને ભાગવા માંડ્યા હતા. આ મુંડા તમે જોઈ લો. અને તો 48 કલાક જેવું થયું છે અંદાજિત દવા પાઈ અને 3 દિનો આડેગાડે થઈ ગયું છે. આ મુંડા જોઈ લ્યો ફેલ. જમીન બાયણે જે મુંડો ન આવે એ અંદર ને અંદર ફેલ થઈ જાય છે ખરું. આમાં પણ જોઈ લો. આ મુંડા રહ્યા એ તમામ ફેલ અંદર જમીન અંદર હોય તો તમારે પીવું નહીં. એ મુંડા બધા મરી જાય છે ખરા 110%. રમેશભાઈ બીજી વાત હું એ કરતો હતો કે મેં ઓલીકોરના મુંડા જોયા એ આમ જોયા એટલે આમ કડક લાગ્યા મને. હાથમાં લીધા એટલે કડક લાગ્યા. પણ આ મુંડા એકદમ પોચા લાગે છે. આ મુંડા તમે આને દબાવો અને ફેલ થઈ ગયેલની નિશાની કાળો પડી જાય અને પોચો પડી જાય. અને જો ખેડૂતભાઈ તમારે આ મુંડાને જોવું હોય કે આને દવા લાગી ગઈ એટલે તમે જરીક છે જ આની માથે આમ દબાવશો ને એટલે જો આ રૂ જેવો લાગશે. જો આ હાવ પોચો પડી ગયો અને કાળો પડી ગયો. તમે જો આને દવા લાગી ગઈ. એક મુંડો નથી હલતો. જો અહીંથી આપણે 4-5 મુંડા કાઢ્યા જો એક મુંડો નથી હલતો. જો અને જો જે ખેડૂત ભાઈઓને કદાચ આનો અનુભવ કરવો હોય જો અટાણે તો ઘાસલેટની અમે જો આ ધર્મેશભાઈના માલે એટલે ધર્મેશભાઈ કહેતા હતા ઘાસલેટ મળવું બહુ મુસીબત છે અને મળે તો મારો ભાઈ આનો ઉપયોગ કરજો. અને જો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછો જો આપણે ઓલી સાઈડ અટાણે મગફળી પીએ છે અને જો એ સુકાઈ જાય ને એટલે પાછો આપણે મુંડાનો એક વિડીયો પાછો અલગથી એક બનાવજો. અને મળી નવા વિડીયોમાં ત્યાં લગીને રામે રામ.